ચલો થોડા છે ભાઈ, તમને વિલેજ કલ્ચરથી થોડા માહિતગાર કરી દઈએ છીએ ભાઈ. આ છે અમારું નાનકડું એવું ગામ, જવારજ ગામ. હવે આપણે જઈ રહ્યા છીએ તો મંદિર તરફ, ઈશ્વરના સાનિધ્યની અંદર જઈએ છીએ. જય સુરાપુરા દાદા, સુરાપુરા ધામ, જવારજ ભાલ. શું છે કાકા, મજામાં? ભાઈ આ ઈશ્વરના સાનિધ્યમાં આવ્યા છીએ. બરોબર, ખરેખર છે ને શાંતિ છે ને અહીં જ છે. ઈશ્વરના સાનિધ્યની અંદર ટ્રુ પ્રોસ્પેરિટી, પીસ and real happiness is always hidden in this beautiful God's shelter. ખરેખર શાંતિ, સુખ અને સમૃદ્ધિ આ ઈશ્વરના સાનિધ્યની અંદર, ઈશ્વરના મંદિરની અંદર છુપાયેલી છે. બરાબર, ખરેખર અહીં છે ને બહાદુર કાકા, આપણે ઈશ્વરના સાનિધ્યમાં આવીએ ને ત્યાં આપણને થોડો સમય છે ને નેગેટિવ વિચારથી આપણે પોઝિટિવ વિચાર તરફ આપણે આવીએ છીએ. નકારાત્મક જે વિચાર છે ને એનાથી દૂર આપણે એક પોઝિટિવ વિચાર તરફ આપણે આવીએ છીએ. પછી પાછા મંદિરથી આપણે પાછા થોડો સમય આપણે દૂર જઈએ એટલે પાછા વાસ્તવિક જીવનમાં આવીએ ને એટલે પાછા હતા નેવા થઈ જઈએ છીએ. બરાબર, એટલે આમાં શું છે ખબર છે કે આપણે છે ને ધાર્મિક થવું વસ્તુ સારી છે, પણ અતિશય ધાર્મિકતા આવે ને ભાઈ ત્યારે કટ્ટરવાદ પેદા થાય. અને કટ્ટરવાદ છે ને ભાઈ, એ કટ્ટરવાદ પેદા થાય ને ભાઈ એટલે છે ને બે કોમ હોય ને એ વચ્ચે છે ને એક ધૂણા અને નફરત પેદા થાય છે કે મારો ધર્મ મોટો, ઓલો કે મારો ધર્મ મોટો. અને ખરેખર છે ને ભાઈ આ ધર્મની લડાઈ છે ને એ આપણને માનસિક રીતે છે ને એ કપાઈ જ બનાવી દે છે. એટલે હું તો કહું છું બસ દરેક ધર્મ પ્રત્યે છે ને આસ્થા રાખવી, વિશ્વાસ રાખવો. બરાબર, ચાલો હું આવીને મળું છું તમને થોડો. હવે અહીંથી પાછું પાછળ છે શમશાન છે, એની પાછળ પાછું આપણે એક મંદિર છે. આની પાછળ શમશાન છે, એની પાછળ પાછું એક આપણે મંદિર છે. બરાબર, હવે આપણે એની એક મુલાકાત લેતા જઈએ. બરાબર, ચલો અહીંથી જ નીકળી જાઉં. ચલો હવે આપણે જઈ રહ્યા છીએ કરમાળિયા દાદાના સાનિધ્યની અંદર. આ બધા ખેતરો છે.
આ છે શમશાન ઘાટ છે. એક દિવસ દરેક માણસે અહીં આવવાનું છે. વન ડે વી વિલ ઓલ ડાય આફ્ટર વી વિલ કમ હિયર. ખરેખર છે ને ભાઈ, મોત છે એ મોક્ષનો માર્ગ છે. ઘણા માણસો છે મૃત્યુના નામથી ડરે છે કે એક દિવસ આપણે મરી જવાનું છે. હા ભાઈ, એક જીવનની વાસ્તવિકતા છે. મૃત્યુ છે એ મોક્ષનો માર્ગ છે. જીવનના તમામ કર્મોથી મુક્તિ આપે છે, તમામ દુઃખો અને ઉપાધિથી આપણને મુક્ત આપે છે. આદિ વ્યાધિ ઉપાધિ આ દરેક વસ્તુથી આપણે એક તો પર થઈ જઈએ છીએ. પછી मौत के समय हम जो भी विचार करते हैं उनकी ऊर्जा अगले जन्म में वैसा ही हमारा शरीर स्वरूप धारण करता है. આપણે મૃત્યુ વખતે જે પણ વિચારીએ છીએ, મૃત્યુના સમયે જે પણ આપણી મોહ માયા મમતા આપણા મનની અંદર રહી ગઈ હોય છે, એ ઊર્જા છે ને, એ ઊર્જા એ આગલા જન્મના આપણા નવા જન્મના પહેલાંની અંદર એ ઊર્જા પરાવર્તિત થઈ જાય છે. અને એ આપણું શરીર એવી જ વિચારધારાથી આપણે જન્મે છે. ચલો હવે આપણે જઈએ ચરમાળિયા દાદાના સાનિધ્ય તરફ. મંદિર પછી આવ્યું શમશાન, હવે આવશે પાછું મંદિર. જો આ એક જીવનની એક એને શું કહે આપણે સ્ટ્રેન્જ એક વિચિત્રતા. મંદિર આવે છે, પછી પાછું શમશાન આવે છે, પછી પાછું મંદિર આવે છે.